કર્મચારીની કરતૂત પર ભડક્યા ધારાસભ્ય, કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ? ભાજપના ધારાસભ્ય પ્રેમસાગર પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. પ્રેમસાગર પટેલ હોસ્પિટલનું ઓચિંતું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટ કર્મચારી દર્દી પાસેથી ₹1થી વધુ ફી વસૂલી રહ્યો હતો. આ જાણીને ધારાસભ્ય ભડકી ગયા. વિડીયોમાં સાંભળી શકાય છે કે ધારાસભ્ય કહી રહ્યા છે કે જનતા પાસેથી વધુ પૈસા લેવાની તારી હિંમત કેવી રીતે થઈ? તમારા કારણે જ આપણી જનતા ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ગજદૌરનો છે, જ્યાં એક કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી દર્દીઓ પાસેથી ₹1ની નિયત ફીના બદલે ₹2 વસૂલી રહ્યો હતો. આ મામલો પ્રકાશમાં આવતા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીની સેવા સમાપ્ત કરી દેવામાં આવી હતી. એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે વધારે ફી વસૂલવામાં સામેલ કોન્ટ્રાક્ટ પરના કર્મચારી સંજયની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે. ₹1થી વધુ ફી વસૂલવામાં આવતી હોવાની જાણ થતાં સિસવાના ભાજપના ધારાસભ્ય પ્રેમસાગરે તરત જ CMOને ફોન કર્યો અને સ્લીપ કાઉન્ટર પર કામ કરતા કર્મચારીને હટાવવા કહ્યું. પટેલને CHC કર્મચારીઓને એવું કહેતા સાંભળી શકાય છે કે હું પણ ગામડામાંથી આવું છું અને સમજું છું કે ગરીબી અને લાચારીમાં કેવો અનુભવ થાય છે. તેથી તમારે મને સમજવાની જરૂર નથી કે શું ચાલી રહ્યું છે. હું જાણું છું આ લૂંટ ચાલી રહી છે. જનતાને હેરાન ન કરવી જોઈએ. સિસવાના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મને સરકારી આરોગ્ય સુવિધામાં અનિયમિતતા અંગે જનતા તરફથી ફરિયાદો મળી હતી. બાદમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી કે આરોપી ફાર્માસિસ્ટની ઓળખ સંજય તરીકે થઈ છે, જે એક એજન્સી દ્વારા નિયુક્ત કરાર આધારિત કર્મચારી હતો. આ મામલો સામે આવ્યા બાદ તેની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.